કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આગળનો મુદ્દો આપણે જે છેલ્લે શીખ્યા હતા પ્રયત્ન કરો એની અંદર નવી પેટર્ન છે એ જોઈએ આપણે, બરાબર? ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે આપણે દર્શાવવાનું હતું અને છેલ્લે નવી પેટર્ન છે એમાં એવું કીધું હતું કે 2 નો ઘન ઓછા 1 નો ઘન એ નવી પેટર્ન પ્રમાણે આ રીતે પણ રજૂ કરી શકાય છે એની સમજૂતી આપણે છેલ્લે મેળવી. ચાલો હવે પછીનો ટોપિક છે ઘન અને તેના અવિભાજ્ય અવયવ. ચાલો અવિભાજ્ય અવયવની વાત પણ કરી હતી આપણે, યાદ છે ત્યાં સુધી પેલી બિલ્ડિંગ બનાવતા, બરાબર? આ રીતે તમને ખબર જ છે બધા કે અવિભાજ્ય અવયવની રીતે આપણે ઘનમૂળ કેવી રીતે શોધવું. પહેલાની અંદર વર્ગ જે છે અને વર્ગમૂળ શોધતી વખતે પણ આપણે કીધેલું હતું કે ભાઈ બબ્બેની પેર બનવી જોઈએ. વર્ગ માટે બબ્બેની પેર, ઘન માટે 3-3ની પેર. એ ઘનમૂળ શોધવું છે તો 3-3ની પેર બનવી જોઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા 2ની પેર છે અને 3ની પેર છે. 216 એ સંપૂર્ણપણે પૂર્ણ ઘન સંખ્યા છે એમ કહી શકાય. તો 2 અને 3 નો ગુણાકાર એટલે 6. તો 6 નો ઘન 216 છે. તમે પાકા કરી લીધા હશે અને ન થયા હોય તો હજુ પાકા કરી નાખજો ખાસ, કારણ કે જો પાકા નહીં હોય તો પરીક્ષામાં જ્યારે પૂછાશે ત્યારે નહીં આવડે. ગણતરી કરવા બાજુ બેસવું પડશે અને એમાં ટાઈમ વધારે જોઈશે. એટલે આવી ગયો. ચાલો, એટલે ઝડપી ગણતરી માટે તમારે અગાઉથી આને તૈયાર કરવું પડશે. એટલે તૈયાર કરીને કામ. ચાલો તો પછી હવે પૂર્ણ ઘન સંખ્યા છે જો એમ તપાસવું હોય તો આ રીતે અવયવ પાડવાના અને જોવાનું કે 3-3ની પેર બને છે. જો પેર બનતી હોય તો એ પૂર્ણ ઘન સંખ્યા છે, નહીંતર એ પૂર્ણ ઘન સંખ્યા નથી, મતલબ એનું ઘનમૂળ નીકળે નહીં. ચાલો પછી એવું પૂછ્યું છે, જુઓ. ચાલો 500 માટે ચકાસણી કરીએ. 500 એ પૂર્ણ ઘન સંખ્યા છે. ચાલો અહીં જુઓ તો 500 માટે પૂર્ણ ઘન સંખ્યા નથી. શું કામ નથી ભાઈ? કારણ કે 2 જે છે એની 2 એ 3 વખત નથી, 5 એ 3 વખત છે. ચાલો એવું તે શું કરીએ? જોજો, હવે બે વસ્તુ વિચારીશું. પહેલું વિચારીશું ગુણાકાર અને બીજું વિચારીશું ભાગાકાર. ચાલો ગુણાકાર વિશે વિચારીએ અને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી એ પૂર્ણ ઘન સંખ્યા મળે. તો ભાઈ આને તમારે 2 વખત 2 વડે ગુણી દેવાનું તો 3 થઈ જાય. મતલબ કે આખી સંખ્યાને પણ 2 વખત ગુણી દેવાનું છે. મતલબ આખી સંખ્યા છે 500, એને તમે 2 વખત ગુણી દો તો 1000 થઈ જશે. અને 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. સમજાય છે બધાને? બહુ ઈઝી છે, બહુ સરળ છે. હવે કઈ સંખ્યા વડે ભાગીશું જેથી કરીને પૂર્ણ ઘન બનશે? ચાલો ભાગાકાર માટે વાત કરીએ તો ભાગાકાર માટે વાત કરીએ તો હવે આખાના 2 × 2 એટલે 4 વડે ભાગી નાખીએ તો 5 × 5 3 વખત થઈ જાય. એટલે 1 3ની પેર બને છે માટે એનું ઘનમૂળ 5 5 25 125 અને 5 તમે ભાઈ 4 વડે ભાગી નાખશો. 4 વડે ભાગી નાખો એટલે 125 જવાબ જે પૂર્ણ ઘન સંખ્યા છે. ચાલો તો ભાગાકાર અને ગુણાકારમાં બંને બાબતો બહુ સરળ છે. પહેલા અવયવ કરી નાખો, અવિભાજ્ય અવયવ. પછી જે સંખ્યા ઘટે છે એ સંખ્યા, મતલબ જેની પેર 3ની પેર બનતી નથી, કેટલી વખત એ સંખ્યા છે? 1 વખત છે તો 2 વખત ગુણવાની, 2 વખત છે તો 1 વખત ગુણવાની. એટલે કમ્પ્લીટ થઈ ગયું. હવે ભાગાકારમાં એ રીતે કેટલી વખત વધુ છે? 1 વખત વધુ છે તો 1 વખત ભાગાકાર કરો, 2 વખત વધુ છે તો 2 વખત ભાગાકાર કરો, 3 વખત તો પ્રોબ્લેમ જ નથી કઈ. ક્લિયર બધાને? ચાલો આ રીતે છે ગુણાકાર અને ભાગાકાર જે છે કરીને પણ પૂર્ણ ઘન સંખ્યા મેળવી શકાય. ચાલો તો અહીંયા આપણે કીધું છે આપણી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે, એટલે મારે એ અવયવો પાડીને દાખલા કરીને જવાબ આપવાનો છે. ચાલો હવે બીજું નાનામાં નાનો ગુણક કે જેથી પૂર્ણ ઘન સંખ્યા મળે. હમણાં જ વાત કરી આપણે, સેમ હમણાં જ વાત કરીએ. પહેલા અવિભાજ્ય અવયવ લખો, અવયવ પાડો અને એમાં જે સંખ્યા 3ની અંદર પેરમાં આવતી નથી, મતલબ 3-3ની જોડી બનતી નથી, તો એ સંખ્યા કઈ છે એને શોધો અને કેટલી વખત એ ઘટે છે એ શોધો. ચાલો અહીંયા તમે જુઓ તો એક ઉદાહરણ, એ વ્યવહાર ઉદાહરણ છે. અહીંયાનું ઉદાહરણ છે વ્યવહાર ઉદાહરણ છે. યાદ રાખી દો છો વ્યવહાર ઉદાહરણ છે. એ વ્યવહાર ઉદાહરણ તમે જુઓ તો અહીંયા આગળ છે આપણે નાના ગુણક. એક રાજે પ્લાસ્ટિકનો એક લંબઘન બનાવ્યો છે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 15 સેમી, 30 સેમી અને 15 સેમી છે. બરાબર? ચાલો 15 સેમી, 30 સેમી અને 15 સેમી. તો હવે એને શું કરવું છે? તો અનુજે રાજનને પ્રશ્ન કર્યો કે આવા કેટલા લંબઘન સાથે મળે તો ઘન એ પૂર્ણ ઘન હોય? કેટલા લંબઘનની સાથે જોડી દઈએ કે જેથી કરીને પૂર્ણ ઘન બની જાય?
તો એ શું કર્યું તો રાજે જે છે એ શૂન્યનો લંબઘન જે છે ઘનફળ શોધ્યું એના અવિભાજ્ય અવયવ લીધા અને અવયવોની પેર બનાવી દીધી ચાલો પેરની અંદર શું કર્યું 3 ની 5 પેર બની 3 ની 5 પેર બની ગઈ છે 2 ની પેર બનતી નથી 2 ની પેર બનાવવા માટે કેટલી વખત 2 ને ગુણવા પડશે 2 વખત 2 ને ગુણવા પડશે 2 ને 2 ગુણ્યા 2 એટલે 4 વડે ગુણવા પડશે અને 4 વખત ગુણો તો એ પેર જે છે કમ્પ્લીટ બની જાય છે ચાલો એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ જે છે અહીંયા મળેલ અવિભાજ્ય અવયવમાં 2 માત્ર એક જ વાર આવે છે તેથી આપણે તે 3 વાર આવે તે માટે ગુણ્યા 2 એટલે એને મળે ગુણવા જોઈએ હવે 4 લંબઘન એક સાથે મૂકવામાં આવશે તો એ આપણું જે ક્યુબ છે મતલબ કે જે કંઈ પણ લંબઘન છે એ પૂર્ણ ઘન બની જશે ચાલો તો હવે ઉદાહરણ બીજું એના સિવાયનું શું 392 એ પૂર્ણ ઘન સંખ્યા છે જો નથી તો એવી કઈ નાની પ્રાકૃતિક સંખ્યા જે છે એને ગુણવાથી મુક્તિ સંખ્યા પૂર્ણ ઘન બને ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એ લોકો સીધા અવયવ લખી નાખેલ છે કે જે આપણને સીધા અવયવ કદાચ નથી આવડતા નો પ્રોબ્લેમ તમને અવયવ પાડીને લખતા આવડશે ને ચાલો તમારે અવયવ પાડીને લખવાનું છે ભાઈ 392 છે તો સૌપ્રથમ 2 વડે ભાગાકાર કરો પછી ધીમે ધીમે આગળ વધીને 7 વડે ચાલો હવે ભાગાકાર કરો છો એને જુઓ ભાઈ 7 ની જે છે એ પૂરી થતી નથી મતલબ 7 3 વખત નથી 2 જ વખત છે તો શું કરવું પડશે બંને બાજુ 7 વડે ગુણતા તો આપણું કામ પૂરું થઈ જશે બંને બાજુ 7 વડે ગુણો તો શું થાય જુઓ તો 392 ગુણ્યા 7 એટલે 2744 મળે જે પૂર્ણ ઘન સંખ્યા છે હવે તમે પણ કહી શકો કે 2 અને 7 નો ગુણાકાર એટલે 14 તો આ 14 નો ઘન મળે સીધી અને સિમ્પલ વાત 14 નો ઘન 2744 થાય એટલે સમજ જો તમને યાદ હોય તો ઠીક છે ન હોય તો બાજુમાં ગણતરી પણ તમે કરી શકો જવાબ સાચો છે કે નહીં ચાલો આ તો થઈ ગુણાકારની વાત બરાબર હવે ગુણાકારમાં તમને બધાને સારી રીતે આવડશે હવે ભાગાકારની વાત કરીએ હવે ભાગાકારની અંદર શું થાય કે બધી ઉદાહરણની સંખ્યા હોય આપણે ભાગી નાખવાનું ચાલો હવે લીધું છે 53240 એ પૂર્ણ ઘન સંખ્યા છે એટલે આવી પાડી દઈશું પછી પેર નહીં બને તો ના પાડી દઈશું ભાઈ આવી આ સંખ્યા એ પૂર્ણ ઘન સંખ્યા નથી સમજાય છે જો નથી તો શું કરીશું તો એમ કીધું છે કે એવી સંખ્યા નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે એને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ ઘન સંખ્યા હોય સમજ ચાલો તો હવે અહીંયા આપણે શું કરીએ છીએ જો વધારાના 5 છે 5 વધારે નાખો બે બાજુ 5 વડે ભાગો છો તો અહીંયા 5 નીકળી જાય છે ઓલરેડી બરાબર અહીંયા 5 હતા અને બે બાજુ તમે ભાગાકાર કરો છો એટલે 5 ભાગાકાર અને 5 બે આપણે ભાગાકારમાં ઉપર લખીએ છીએ ફરક એટલો છે તો 2 અને 11 વધે છે તો 11 થી 2 એટલે 22 થશે અને 53240 માંથી 5 એટલે 10648 થશે જે પૂર્ણ ઘન સંખ્યા છે 22 નો ઘન છે સીધી અને સિમ્પલ વાત ચાલો તો હવે ભાગાકાર અને ગુણાકાર સેમ આપણે આગળ જેમ વર્ગ અને વર્ગમૂળમાં શીખી ગયા છીએ એ જ રીતે ઘન ઘનમૂળમાં છે કંઈ જ નવું નથી ફક્ત અને ફક્ત પહેલાની અંદર 2 ની પેર બનાવવાની છે અહીંયા 3 ની પેર બનાવવાની છે જે પેર ન બને અને જો ગુણાકાર કરવાનો કીધો હોય તો 3 ની પેર બનાવવા માટે કેટલી વખત એને ગુણવું પડે કેટલી વખત એને ગુણવાનું અને 2 કે 3 વખત જે 1 કે 2 વખત જે કંઈ થતું હોય તે ભાગાકારમાં પણ સેમ એ જ રીતે ચાલો તો ઉદાહરણ જે છે આગળ વાત કરી દીધી એ પ્રમાણે હવે નીચેનામાંની કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે ચાલો એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં તમારે નક્કી કરવાનું છે ચાલો ઓકે તમે આ પૂર્ણ ઘન સંખ્યાઓમાં કઈ પેટર્નનું નિરીક્ષણ કર્યું તમારે કહેવાનું છે જુઓ તો અહીંયા 2700 એ પૂર્ણ ઘન સંખ્યા છે નથી શું કામ નથી કારણ કે અહીંયા આગળ 3 શૂન્ય હોવા જોઈએ 16000 એ પૂર્ણ ઘન સંખ્યા છે નથી કારણ કે 16 પહેલા તો 16 જે છે કોઈનો ઘન જ નથી 64 એ ઘન છે પણ 64000 હા ઓકે છે હવે તમે આ બધું જ નક્કી કરી શકશો 3 શૂન્ય છે હા છે તો આગળની સંખ્યા કોઈનું ઘન છે તો એ પૂર્ણ ઘન સંખ્યા છે નહીંતર નથી આ બધું તમારે ખાસ 3 6 9 આ રીતે શૂન્યની પેટર્ન હોવી જોઈએ ચાલો આગળ વધીએ હવે સ્વાધ્યાય છે ચાલો હવે આ તો કમ્પ્લીટ તમે કરી શકશો એમ છો બધા કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી પછી એવી નાની સંખ્યા જે છે એને આપણે ગુણવાથી નાની સંખ્યા આપણે ભાગવાથી અને પરીક્ષા જે છે પેલો કોયડો આપણે હમણાં કીધું એ પ્રમાણે રાજવાળા 5 સેમી 2 સેમી 5 સેમી આપ લઈ એટલા શૂન્યનો લંબન બનાવ્યો છે આવા કેટલા લંબન સૂત્ર આપવાથી
મળતો ઘન પૂર્ણ ઘન હોય. ચાલો તો 5 ના ત્રણની બાજુ કેવું છે આપણને આવડે છે, બધાને ખબર છે. 5 ગુણ્યા 2 ગુણ્યા 5. ચાલો આની સાથે કેટલા અવયવો બે સંખ્યા જો 5 ગુણ્યા 5 તો ઓલરેડી છે અને ગુણ્યા 2 છે. હવે એક વખત 5 જો લાવી દેવામાં આવે અને બે વખત 4 લાવી દેવામાં આવે તો હવે પૂર્ણ ઘન થઈ જાય. મતલબ કેટલા વડે ટોટલ તમારે ગણવું પડ્યું? તો 5 10 20. તમારે 20 વડે આ સંખ્યાને ગુણવું પડશે તો જ તમે એને કમ્પ્લીટ કરી શકશો, નહીં તો નહીં. ખ્યાલ આવી ગયો? ચાલો તો કેટલા લંઘન લેવામાં આવશે? ચાલો તો આપણે ગુણાકાર કરી દો 20. 20 લંઘન જે છે લેવામાં આવશે તો એ ઘન પૂર્ણ ઘન બનશે, નહીતર બનશે નહીં. ચાલો તો હવે સમજી ગયું બધાને? ઘનમૂળ એટલાની જેમ જ વર્ગમૂળ હતું તેની આગળ ઘનમૂળ. જો એક ઘનનું ઘનફળ 125 સેમીનો ઘન હોય તો આપણે તેની બાજુની લંબાઈ વિશે શું કહી શકીએ? ઘનમૂળ જે છે એ આગળ જેમ વર્ગમૂળ હતું એમ અહીંયા ઘનમૂળ છે. એક ઘન પદાર્થ આપેલો છે જેનું ઘનમૂળ છે 125 સેન્ટીમીટરનો ઘન, તો એની બાજુનું માપ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું માપ શું હોઈ શકે? ચાલો તો હવે આપણે સીધી સ્વાભાવિક છે કે આ ઘનની બાજુની લંબાઈ જાણવા માટે આપણે એવી સંખ્યાની જરૂર પડે કે જે સંખ્યાનો ઘન 125 હોય. મતલબ 125 એ કઈ સંખ્યાનો ઘન છે? તમે જાણો છો બધા, એ સંખ્યા છે 5. 5 નો ઘન છે તો એની બાજુનું માપ 5 હોય. ચાલો જેવી રીતે વર્ગમૂળ શોધવાની આપણે પ્રક્રિયા કરતા હતા એવી રીતે ઘનમૂળ શોધવાની પ્રક્રિયા કરવાની છે. ચાલો અહીંયા આપણે જાણીએ છીએ કે 2 નો ઘન બરાબર 8, માટે 8 નું ઘનમૂળ 2. બહુ મજાની વાત છે વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્વની અને ખૂબ જ અગત્યની વાત. 2 નો ઘન 8 માટે 8 નું ઘનમૂળ 2. આપણે વિદ્યાર્થી આવજો સમજાય. હવે આને આ રીતે 2 નો ઘન બરાબર 8 માટે 8 નું ઘનમૂળ. તમે 3 લખો તો જ એને ઘનમૂળ કહેવાશે. માત્ર ને માત્ર તમે આવી નિશાની કરી દો તો એને વર્ગમૂળની નિશાની કહેવાય. તમે અહીંયા 2 લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી. લખો તો એ ચાલશે, ન લખો તો પણ ચાલશે. વર્ગમૂળ માટે માન્ય છે પણ ઘનમૂળ માટે માન્ય નથી. એટલે એમ લખાશે, ફરીથી કહું છું, બરાબર ધ્યાન આપજો, બહુ સમજવાનું છે. 2 નો ઘન બરાબર 8 માટે 8 નું ઘનમૂળ બરાબર 2. ક્લિયર બધાને? કોઈ પણ ઘન પૂર્ણ ઘન સંખ્યા માટે જ આ લાગુ પડશે. ધ્યાન આપજો, પૂર્ણ ઘન સંખ્યા માટે આ લાગુ પડશે. પછી આગળના પ્રમાણમાં જશો તેમ જે છે અમુક અપૂર્ણાંક સંખ્યાઓના પણ ઘન જે છે એ શીખવાના આવશે તમારે. ચાલો પણ એ વસ્તુ જે છે અત્યારે બેઝિક છે, અત્યારે શીખી લેશો તો જ તમને પેલું આગળનું સમજાશે, નહીં તો સમજવામાં મુશ્કેલી પડશે. ચાલો આ બાબત જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે, લખી લેવાની છે, બધાએ પાકી પણ કરવાની છે. વાંચવાનું કેવી રીતે છે બરાબર જોઈ. 1 નો ઘન બરાબર 1 માટે 1 નું ઘનમૂળ બરાબર 1. 2 નો ઘન બરાબર 8 માટે 8 નું ઘનમૂળ બરાબર 2. ચાલો એ જ રીતે જો 8 બરાબર 2 નો ઘન અને આ ઘન ઘનમૂળ જશે 2. એ જ રીતે અહીંયા આગળ 27 નો 27 3 નો ઘન ઘનમૂળ જાય એટલે 3. 64 4 નો ઘન છે એટલે 4 નું ઘન ઘનમૂળ જશે 4. બધું આગળ બધું નામ ન લખો, ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. પણ આ એટલા માટે છે કે તમે જ્યારે ઘાતાંક શીખશો ત્યારે બહુ કામનું છે, બહુ અગત્યનું છે. ઘાતાંક જ્યારે તમે લખશો ત્યારે તમારે આ કામ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. માટે આને અત્યારથી સમજી લેજો. નવું તમે કશું નથી કરતા. 8 ની જગ્યાએ 2 નો ઘન લખી નાખો છો, 27 ની જગ્યાએ 3 નો ઘન લખો છો તો કંઈ ખોટું નથી, સાચું છે. અને તમારે આગળ શીખવાનું આવશે ઘાતાંક જ્યારે શીખશો ત્યારે. સમજણ? અપૂર્ણાંકના ઘાતાંક આવશે શીખવાનું ત્યારે તમારે યાદ રાખવું પડશે, કમ્પલસરી યાદ રાખવું પડશે. હવે બધા રકમ તમારે ફરીથી વાંચી જવાની છે. કેવી રીતે વાંચવી એ બહુ મહત્વનું છે, એટલે તમને સમજાવશે. એટલે દરેક વખતે બોલતી વખતે પણ એ ધ્યાન રાખવું છે. ચાલો તો એ કીધું છે 33 75 માટે વિચારો. આપણે તેનું ઘનમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધીશું. ચાલો તો અવિભાજ્ય અવયવની રીતે જે છે ઘનમૂળ આપણે મળી. સિમ્પલ છે એકદમ. અવિભાજ્ય અવયવ માટે ઉદાહરણ 3 5 નો 5 એટલે 3 નો ઘન ને 5 નો ઘન બરાબર 3 ને 5 નો ઘન. એ આપણને ખબર છે. ચાલો 3 ને 5 નો ઘન એટલે 15 નો ઘન. ચાલો તો હવે શું થશે? તેથી 33 75 નું ઘનમૂળ શબ્દ પાલે કીધું. આ શબ્દ
પદમાં પછી આ સંકેતમાં 35 નું ઘનમૂળ બરાબર, ઘનમૂળ એટલે અહીં ઘન નીકળી જશે, ઉપરનો ઘન નીકળી જાય એટલે ઘનમૂળ 3 ને 5 15. ચાલો તો એ જ રીતે હવે એવું કીધું છે કે 74,088 નું ઘનમૂળ તમે મેળવો, તમારે મેળવવાનું છે. હવે આવડી જશે તો કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ જે છે એ મેળવતા પણ તમને આવડી ગયું છે કમ્પ્લીટલી, સીધું સિમ્પલ સારું. ચાલો હવે વિચારવાનું રહ્યું છે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા m માટે m² is less than m³ વિધાન ખરું છે કે ખોટું તે કહો. ઘણી વખત જે છે આ વિધાન જે છે આપણને ખોટું પણ લાગે, ખરું પણ લાગે. દાખલા તરીકે હવે વિચારવાનું, m કોઈ પણ સંખ્યા m માટે હવે 1 નો વર્ગ કરો અને 1 નો ઘન કરો તો સમજવા જેવું છે. 1 નો વર્ગ કરો તો 1 જ થાય, 1 નો ઘન કરો તો પણ 1 જ થાય. માટે આ વિધાન ખોટું છે. પણ એમ કીધું હોય કે m is greater than 1 માટે તો સાચું છે. m જે છે આ m ની જગ્યાએ 1 નહીં લેવાનું, તો ગમે તે સંખ્યા લખશો તો સાચું છે, ખોટું નથી. પણ ગ્રેટર ધેન 1 ક્લિયર, પણ એની સ્પષ્ટતા નથી કરી માટે વિધાન ખોટું છે. ચાલો હવે આગળ જે છે ઘન સંખ્યાનું ઘનમૂળ, કોઈ પણ ઘન સંખ્યા જે છે ઘનમૂળ જે છે એની કેવી રીતે હવે એને શોધવું, તો એનો મુદ્દો જે છે એ આગળ આપવામાં આવેલો છે. હવે અનુમાનની રીતે આપણે જોઈએ છીએ, બરાબર, જૂથ જે છે બનાવવાની રીત, એના આધારે ઘનમૂળ જે છે એ શોધવું. તો એ સોપાન જે છે અમુક આપવામાં આવેલા છે, બરાબર ધ્યાનથી સમજી લઈશું તો ઝડપથી સોપાન આપણને આવડશે, નહીંતર એ સોપાન આપણને આવડશે નહીં. ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ અને સિમ્પલ અને સાદી રીત છે અનુમાનની રીત. પણ એક શરત છે કે એ પહેલાં તમને 1 થી 20 સુધીના, મિનિમમ 1 થી 10, પણ હું કહું છું ત્યાં સુધી 1 થી 20 સુધીના ઘન તમને જો બરાબર આવડતા હોય તો તમને કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ જે છે તમે ઝડપથી ટૂંકા સમયગાળામાં કરી શકો છો, જેને અનુમાનની રીત કહેવાય. અનુમાન ગેસ કરવાનું છે. ચાલો, જો તમને ખરેખર ખબર હોય કે આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે તો નીચે આપેલ પદ્ધતિથી આપણે ઘનમૂળ શોધી શકીએ. તમને પાક્કી ખબર છે કે આ પૂર્ણ ઘન સંખ્યા છે. જો કે ઘણી વખત પરીક્ષામાં પણ કહી દેવામાં આવે કે આ આપેલ સંખ્યાનું ઘનમૂળ શોધો. ઘનમૂળ શોધો એનો મતલબ એવો છે કે પૂર્ણ ઘન સંખ્યા જ છે, સમજાય છે? તો જ એનું પૂર્ણ ઘનમૂળ શોધી શકાય. દાખલા તરીકે કોઈ એક પૂર્ણ ઘન સંખ્યા છે ભાઈ 8,57,375, એના માટે જમણી બાજુથી 3 સંખ્યા લઈ અને થોડી બનાવે છે. જમણી બાજુથી યાદ રાખજો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ જે હોય. પછી માત્ર 4 અંક હોય તો પછી એમ નહીં કહેવાનું કે 4 અંક છે તો પછી થોડુંક મોટી સંખ્યા હોય, એવું જરૂર નથી. 3 અંક પહેલા પછીના જેટલા હોય તેટલા. જો 6 અંકની સંખ્યા છે તો 3 અને 3. જો 5 અંકની સંખ્યા છે તો 3 અને 2. 4 અંકની છે તો 3 અને 1. 7 અંકની છે તો 3, 3 અને 1. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો, આ બાબત ધ્યાનમાં રાખવાની છે. આપણે મોટે ભાગે 2 જૂથ આવશે ત્યાં સુધી બધા આગળ જૂથને આવશે નહીં. ચાલો, પહેલું સોપાન તો આપણે કહી દીધું. શું કરવાનું? 3 અને પછીની જે સંખ્યા છે તે એનો ગ્રુપ બનાવી દેવાના છે. પ્રથમ જૂથ, બીજું જૂથ. હવે શું કરવાનું છે? હવે અહીંયા હવે આપણે ઘન સંખ્યાનું ઘનમૂળ નીચે પ્રમાણે ક્રમિક પગલાં મુજબ મેળવીશું. ચાલો, તમે જૂથ બનાવી લીધા. હવે બીજું સોપાન છે કે પ્રથમ જૂથ એટલે કે 375, એનો એકમનો અંક શું છે જુઓ તો. ભાઈ એકમનો અંક 5 છે. આપણે પછી યાદ કરવું પડશે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક આપેલો છે કે પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક કોઈ પણ હોય તો એને ઘનમૂળ કરતા એનો એકમનો અંક શું આવે. જો યાદ નહીં હોય તો નહીં આવે. એના માટે ફરી પાછી ચાવી જે છે આગળ જે સમજાવી હતી યાદ કરો, અથવા ટેક્સ્ટ બુકના આગળ જઈને તમે ફરી પાછું પુનરાવર્તન કરી લો, પછી આગળ વિડીયો જે છે એ જોજો, નહીંતર પછી નહીં સમજાય. ચાલો, એટલે આપેલી સંખ્યા જે છે એમાં એકમનો અંક 5 છે, એટલે પૂર્ણ ઘન જે સંખ્યા મળશે એનો એકમનો અંક 5 જ આવશે. 100% 5 આવશે, મને ખબર છે. તમને જો ખબર હોય તો બહુ સારું, ન ખબર હોય તો ફરી પાછું પુનરાવર્તન કરી લો એટલે તમને પણ ખ્યાલ આવે. ચાલો, તો એકમનો અંક 5 જ આવશે એ વાત નક્કી થઈ ગઈ, ફાઇનલ ફિક્સ થઈ. ચાલો, હવે આ સોપાન નંબર 2 આપણે બોલો. ચાલો, એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે
કે જે પૂર્ણ ઘન સંખ્યા મળશે એનો એકમનો અંક 5 જ હશે, ડેફિનેટલી ફાઇનલ. હવે બીજું સોપાન નંબર 3 બીજું જૂથ જે છે એ 857 છે. બીજું જૂથ 857 છે. હવે 857 એ કયા બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? એકનો ઘન અને બેની ઘનની વચ્ચે, બે ઘનનો ઘન અને ત્રણની ઘનની વચ્ચે, ત્રણના ઘન અને ચારના ઘનની વચ્ચે, પાંચના ઘન અને છના ઘનની વચ્ચે. એ તમારે નક્કી કરવાનું છે. ચાલો, મને ખબર છે કે 9નો ઘન જે છે 729 અને 10નો ઘન 1000 છે, તો 875 એ બંનેની વચ્ચે આવે. ક્લિયર? હા, તો ખબર છે બધાની કે 729 1000 એની વચ્ચે 875 આવે. મતલબ એવો થયો કે આ સંખ્યાના ઘન અને 10ના ઘનની વચ્ચે છે, મતલબ 9નો ઘનની વચ્ચે છે, મતલબ 9 દશકનો અંક થશે 9. માટે આપણે કહી શકીએ કે 88 73 75 ઘનમૂળ 55 થશે. એકદમ શોર્ટકટ. કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા માટે આ સાચું છે. વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવો મુદ્દો છે આ. જો આ તમે કમ્પ્લીટ કરી શકતા હો તો તમારા માટે આ બહુ સરળ છે. ચાલો, એક બીજું ઉદાહરણ આપી દીધું છે કે 17576 એ ઘનમૂળ એવું શોધો. ચાલો, ફરીથી આપણે શું કરવાનું છે? 17 અને 576 જે છે એને અલગ પાડી દેવાના છે. આ 3 હવે બાકી લીધા 2 તો 2 એકમનો અંક શું છે? 6 છે. ચાલો, કોઈ પણ સંખ્યાનો ઘન કરતા એકમનો અંક શું આવે? બરાબર ધ્યાન આપજો. હવે અહીંયા આગળ જે છે થોડું કન્ફ્યુઝન થશે. બરાબર 6 છે તો સ્વાભાવિક એકમનો અંક 6 જ આવશે. ફાઇનલ ના 6 હોય તો 6 જ આવે. નક્કી, 100% નક્કી છે, ફિક્સ જ છે. ના કઈ સંખ્યા માટે એવું છે? આ તો 1 માટે 1નો ઘન હોય તો 1 આવે. પછી 2 નો ઘન હોય મતલબ 2 હોય તો 8 આવે. 3 હોય તો 7 આવે. 4 હોય તો 4 જ આવે. 5 હોય તો 5 જ આવે. 6 હોય તો 6 જ આવે. 7 હોય તો 3 આવે. 8 હોય તો 2 આવે. 9 હોય તો 9 જ આવે. જો આ બાબત જે છે કમ્પ્લીટ તમને ખ્યાલ હશે તો જ તમે ઘનમૂળ જે છે શોધી શકશો, નહીં તો નહીં શોધી શકો. એટલે તો 576 જે છે એકમનો અંક 6 છે, તો એના ઘનમૂળમાં એકમનો અંક 6 જ આવશે. ચાલો, ક્લિયર? હવે પહેલા 17. ચાલો, તો 17 જે છે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? ચાલો, બરાબર વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવું છે. ચાલો, આપણે જાણીએ છીએ, મને ખબર છે માટે હું કહી શકું 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27. ચાલો, મળી ગયો જવાબ. મતલબ 8 17 27. મતલબ 2નો ઘન અને 3ના ઘનની વચ્ચે આવે તો દશકનો અંક થશે 2. એટલે આપેલ સંખ્યા જે છે એનું ઘનમૂળ, મતલબ કે 17576 નું ઘનમૂળ 26 થશે. હા, તો જવાબ. પણ આ રીતે જે છે એ ચકડા ભમણા નહીં કરવા, થિયરિકલ લખવાનું છે. જેમાં આપણે કેમ સોપાન આપ્યા છે એમ સોપાન આપીને લખવાના છે. સૌપ્રથમ જૂથ બનાવવાનું, એ પહેલું સોપાન. બીજું જો સોપાન જે છે એ પહેલું પ્રથમ જૂથ, એમાં એકમનો અંક શું છે તો એના વર્ગમૂળમાં એકમનો અંક શું આવશે? ભલે આટલું બધું લાંબુ નહીં લખો ચાલશે, પણ એની શોર્ટ લખવું તો પડશે. અને ત્રીજું સોપાન કે કઈ બે સંખ્યાઓની વચ્ચે એ સંખ્યાનો ઘન આવે છે. ચાલો, તો એનું ઘનમૂળ છેલ્લે ચોથું સોપાન લખો, ન લખો, છેલ્લે જવાબ કે આ ઘનમૂળ માટે આ થશે. ક્લિયર? હવે સ્વાધ્યાય જે છે એની અંદર ફરી પાછા આ અવિભાજ્ય દાખલા છે, અવિભાજ્ય અવયવની રીતે, આ ઉપરાંત અનુમાનની રીતે અને ખરા. ચાલો, આ બાબતો તમારે કમ્પ્લીટ કરવાની છે. અહીં સુધી આપણે રાખીશું અને અહીંયા આગળ પાઠ આપણો પૂર્ણ થાય છે તો એની પ્રેક્ટિસ વધુમાં વધુ કરજો. અને પછી જે છે આ 8મો પાઠ રાશિઓની વિવિધ રાશિઓની તુલના, એના વિશેની ચર્ચા હવે પછીના પિરિયડમાં કરીશું. ચાલો, ભારત માતા કી જય.